સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી વડોદરા જિલ્લાના ડભોઈમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત રહ્યો છે। મહુડી ભાગોળ વિસ્તારમાં દુકાનમાંથી બહાર નીકળતા જ એક બાઇક ચાલક પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। જે વિસ્તારમાં અત્યાર સુધી 30થી વધુ લોકો પર આક્રમક શ્વાન હુમલા કરી ચૂક્યા છે, છતાં પાલિકાની બેદરકારી યથાવત છે। જે હુમલો કરતા શ્વાન સીસીટીવીમાં સ્પષ્ટપણે કેદ થયો હોવા છતાં તંત્ર તરફથી કોઈ કાર્યવાહી ન થતા જનતા વચ્ચે ચિંતા અને રોષ વધ્યો હતો। જે ડભોઈમાં રખડતા શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે। જે બાઇક ચાલક પર શ્વાનોનો હુમલો થતા 30થી વધુ લોકો ઘાયલ થયા હતા। જે પાલિકાની બેદરકારી સામે રોષ વ્યાપ્યો હતો। જે હુમલાખોર શ્વાન સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો, જેમાં 30થી વધુ લોકો ઘાયલ થયા હતા। જે બાઇક ચાલક પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં શ્વાન સીસીટીવીમાં સ્પષ્ટપણે કેદ થઈ રહ્યો છે। જે વિસ્તારમાં અત્યાર સુધી 30થી વધુ લોકો પર આક્રમક શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। જે મહુડી ભાગોળ વિસ્તારમાં દુકાનમાંથી બહાર નીકળતા જ એક બાઇક ચાલક પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। જે વિસ્તારમાં અત્યાર સુધી 30થી વધુ લોકો પર આક્રમક શ્વાન હુમલો કરી ચૂક્યો છે। જે છતાં પાલિકાની બેદરકારી યથાવત છે। જે હુમલો કરતો શ્વાન સીસીટીવીમાં સ્પષ્ટપણે કેદ થયો છે। જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ રહ્યા છે, છતાં તંત્ર તરફથી કોઈ કાર્યવાહી ન થતા જનતા વચ્ચે ચિંતા અને રોષ વ્યાપ્યો છે। જે ડભોઈમાં રખડતા શ્વાનોનો આતંક વ્યાપી જોવા મળ્યો છે।